નમસ્કાર. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ સુદ તેરસ અને મંગળવાર શિવજી ઉપર કયા દ્રવ્યથી અભિષેક કરવો જોઈએ, એનું શું ફળની પ્રાપ્તિ થાય, આવો જોઈએ. શ્રાવણ સુદ તેરસ અને મંગળવારે અષ્ટગંધ વાળું ચંદન લ્યો અને એ ચંદનને જલમાં મિશ્રિત કરી અને શિવજી ઉપર અભિષેક કરો. કયા મંત્રનો જપ કરવો જોઈએ? તો શિવ પુરાણની અંદર આ મંત્ર આપેલો છે, રીમ ચંદનાય નમઃ. આ મંત્ર જપ કરતા કરતા શિવજી ઉપર અભિષેક કરો. આનું શું ફળની પ્રાપ્તિ થાય? તો શાસ્ત્રમાં બતાવેલું છે, અષ્ટગંધ ચંદન વાળા જલથી અભિષેક કરવાથી માન સન્માનમાં વૃદ્ધિ થાય છે. તો આવો તેરસ અને મંગળવારે અષ્ટગંધ ચંદન વાળા જલથી અભિષેક કરો અને શિવજીની કૃપા પ્રાપ્ત કરો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.